ધાનેરાના દેઠા ગામે ખેતર તરફ જતો 40 વર્ષ બાદ પંચાયત અને ખેડૂતોએ સ્વખર્ચે ખુલ્લો કર્યો। ધાનેરા તાલુકાના દેઠા ગામના ખેતરોથી ગામ સુધીના અનેક રસ્તા પર દબાણ થતા સાંકડા બન્યા છે। 40 વર્ષથી પંચાયત અને વહીવટીતંત્રની મથામણ કરવા છતાં રસ્તો ખુલ્લો ન થયો। ચાલુ વર્ષમાં પંચાયતમાં ઉત્સાહી સરપંચ અને સદસ્યો દ્વારા લોકોને વિશ્વાસમાં ગામનો વિકાસ ખેતરો સુધી પહોંચે એ પ્રકારની સમજ આપતા 40 વર્ષ જૂના રસ્તા પર થયેલા દબાણો ખેડૂતોએ સ્વખર્ચે હટાવી લેતા આઝાદી બાદ પ્રથમવાર આ રસ્તાને ખુલ્લો કરવામાં આવતા ખેડૂતો પશુપાલકો ખુશ જોવા મળ્યા। આ રસ્તો સાંકડો હોવાથી રસ્તામાં અવરજવર સમય મુશ્કેલી પડતી હતી અને ચોમાસામાં અભ્યાસ માટે જતા બાળકોની સ્થિતિ પણ ખરાબ હતી। જે સ્થિતિને ધ્યાને આવતા સરપંચ શ્રી ખેડૂતોને વિશ્વાસમાં લઈ લોક ભાગીદારીથી જૂનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। જે વર્ષોથી ખેડૂતોને તકલીફ આવવા જવા પડતી હતી, અહીંયા ખરેખર બધા ખેડૂતો 100 થી 150 ઘર આવેલા છે। એમને બધોને વ્યવસાય દૂધનો છે અને ખેડૂત ખેતી કરે છે, એટલે અહીંના જે બાળ બચ્ચા સ્કૂલે જાય એમને તકલીફ પડતી, પાણી ભરવાની સમસ્યા હતી। વારંવાર એમની રજૂઆતને ધ્યાનમાં લઈને આ બધા ખેડૂત અને નવી પંચાયતની બોડીને પંચાયતે બધા એક થઈ અને ગામના આ જે વ્યવસ્થિત વિકાસ થાય એના માટે ખેડૂતોએ બહુ સાથ આપ્યો। એમનો ખૂબ ખૂબ આભાર, કેમ કે સાથ સેવા કશું થતું નહોતું અને સ્વેચ્છાએ ખેડૂતના સખર્ચે એમને આજ રસ્તાનું જે દબાણ હટાવી અને જે ડેડાનું ઉત્સાહિત કામ કર્યું છે એ બદલ એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। પણ મારું એક વરે સપનું છે કે ડેડાના તમામ રસ્તા આવી રીતના થાય અને ઉપરથી અમને આ રસ્તા ફાળવવામાં આવે એ પણ હું રિક્વેસ્ટ કરું છું, કેમ કે રસ્તા અગત્યના છે। બાળ બચ્ચે ભણવા જાય એમને તકલીફ પડે છે, ખેડૂતને તકલીફ પડે છે, પશુપાલકોને પણ તકલીફ પડે છે। એના માટે મારી એક જ માંગ છે કે તમામ રસ્તા હર દિશાના થવા જોઈએ અને એ જ મારું સપનું છે। એટલા માટે ખેડૂત પણ ખૂબ સાથ સહયોગ આપે છે અને એમના સાથ સહયોગથી આ ગામનો વિકાસ પણ થઈ રહ્યો છે। એટલે આ વિકાસના રસ્તા એ જ મૂળ અગત્યનું કામ છે। એટલે મારું કહેવું એવું છે કે બધાય આવા રસ્તા થાય એ જ મારું સપનું છે। આવ્યો છે એના ઉપર લગભગ 500 આજુબાજુ ખેડૂતોની અવર જવર છે અને આ રસ્તા ઉપર જો માલ સામાન લઈને ચાલતા તો તકલીફ પડતી ચાલવામાં અને ચોમાસાની અંદર પાણી પણ ભરાતું। એના કારણે અહીંયાના સરપંચશ્રી તથા આ રસ્તા ઉપર વસતા બધા ખેડૂતોના સહાય અને સહયોગથી રસ્તાનું ખુલ્લું કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી। એની અંદર ખેડૂતોએ બહુ મોટો ફાળો છે, કારણ કે ખેડૂતો સૌ ખર્ચે એની અંદર મદદ કરી છે અને આ ધાનેરા તાલુકાનું પ્રથમ એવું કામ છે જ્યાંના ખેડૂતોએ રસ્તો પહોળો કરવામાં પોતાની ભાગીદારી નિભાવી છે। ખૂબ ચોમાસાની અંદર બહુ તકલીફ પડતી હતી, કોઈ છોકરો બાળ બચ્ચું હેડી નહોતું કહેતો, પાણીનું ભરાઈ જતું તો એમના બધું રસ્તા હોકડા હતા। એટલે આ રીતે ખૂબ સરપંચે અમારે રસ્તો સારો કરી આલ્યો। ઢોર ચારો લાવવા સારું બહુ વખો પડતો હતો, એ ઉપાડીને હાથે ઉપાડીને લાવવી પડતી હતી। ખોળની બોરી પણ અમારે નથી આવતી ખેતરમાં, એટલે અમારે બહુ ત્રાસ હતી આ રસ્તાની। એટલે હવે આ રસ્તો ખુલ્લો કરી આવેલી રસ્તો સારો કરે એ ખૂબ ખૂબ આભાર। બરાબર।